સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। સુરત ડાંગ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે। 3 દિવસ બાદ વરસાદનું જોર વધીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। લોકોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। ગઈકાલે રાજુલા પંથકના વરસાદ નોંધાયો હતો। આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ લાગશે। પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે। મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ કહ્યું કે જો એનસીઆરના શહેરોને સ્વચ્છ હવાના અધિકાર છે તો અન્ય શહેરોના લોકોને કેમ નહીં? નીતિ પેન ઇન્ડિયા સ્તરે હોવી જોઈએ, ફક્ત દિલ્હીના માટે નહીં। તેમણે ઉલ્લેખ કર્યો કે અમૃતસરમાં પ્રદૂષણ દિલ્હી કરતા પણ વધારે છે, તેથી જો ફટાકડા પર પ્રતિબંધ લગાવવો હોય તો તે સમગ્ર દેશમાં લાગુ થવો જોઈએ। સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા। સીપી રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે। ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। સઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પવન 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। 7 થી 30 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની સંભાવના છે। ઓક્ટોબરમાં ચક્રવાત સર્જાઈ શકે છે અને 7મી નવેમ્બરમાં ગુજરાતમાં માવઠું પડી શકે છે। આ વર્ષે ક્યારે અને કઈ તારીખે શરૂ થશે નવરાત્રી? આ વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની એકમની તિથિ 22 સપ્ટેમ્બરે સવારે 1:30 કલાકે શરૂ થશે। તેથી 22 સપ્ટેમ્બર સોમવારથી શારદીય નવરાત્રી શરૂ થશે। આ સાથે દશેરા 2 ઓક્ટોબરના રોજ ઉજવાશે છે। 20 સપ્ટેમ્બર 1925 પ્રથમ નોરતું છે, જ્યારે 21 ઓક્ટોબર 1925 નવમું નોરતું છે। ભારતને મળશે 114 મેક ઇન ઇન્ડિયા રાફેલ। ભારતીય વાયુસેના તરફથી સંરક્ષણ મંત્રાલયને 114 મેક ઇન ઇન્ડિયા રાફેલ ફાઇટર જેટ ખરીદવાનો પ્રસ્તાવ મળ્યો છે। આ કરારની કિંમત 2 લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે। ખાસ વાત એ છે કે આ વિમાનો ફ્રાન્સની દસોલ્ટ એવિએશન કંપની દ્વારા બનાવવામાં આવશે, પરંતુ ભારતીય એરોસ્પેસ કંપનીઓ પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ઓક્ટોબરમાં વાવાઝોડાનું જોખમ। વિશ્વ હવામાન સંગઠનના અંદાજ મુજબ ડિસેમ્બર સુધી લા નીનાની સક્રિય સ્થિતિને કારણે ઓક્ટોબર મહિનામાં બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડા આવવાનું જોખમ વધી ગયું છે। લા નીના પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ચક્રવાતોની શક્તિ અને આવૃત્તિ વધારે છે, જેના અવશેષો બંગાળની ખાડીમાં પ્રવેશે છે। આ સ્થિતિમાં ભારતના પૂર્વ કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ અને વિનાશકારી વાવાઝોડા આવી શકે છે। ટ્રમ્પ ક્વાડ સમિટ માટે ભારત આવશે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્વાડ સમિટ માટે ભારતની મુલાકાત લઈ શકે છે। ભારતમાં નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે આ સંકેત આપ્યો છે। તેમણે જણાવ્યું કે ટ્રમ્પ ક્વાડના સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે। આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવામાં મદદરૂપ થશે, જે ટેરિફ ટેન્શનને કારણે થોડા બગડ્યા હતા। આ સંકેતો એ પણ દર્શાવે છે કે અમેરિકા ભારતને ચીનથી દૂર રાખવા માંગે છે। બંગાળમાં પણ નેપાળ વાળી થવી જોઈએ। બંગાળ ભાજપના પૂર્વ સાંસદ અર્જુન સિંહે નિવેદન આપ્યું કે બંગાળમાં પણ નેપાળ જેવી જનવિદ્રોહી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ। તેમણે યુવાનોને સાહસ બતાવવા અપીલ કરી। મમતા બેનર્જી સરકાર સામેના આ નિવેદન બાદ હંગામો મચ્યો છે। બેરકપુર કમિશનરેટ હેઠળના અનેક પોલીસ સ્ટેશનોમાં તેમના વિરુદ્ધ FIR નોંધાઈ છે। અહીં સુધી કે CMને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લાગ્યો છે। છતાં સિંહ પોતાના નિવેદન પર અડગ રહ્યા। ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં મુશળધાર વરસાદ બાદ 2 દિવસથી રાહત છે, પરંતુ હવામાન વિભાગે 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। 1-4 સપ્ટેમ્બર સુધી હળવો છૂટો છવાયેલો વરસાદ થઈ શકે। આગામી 4 દિવસ રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં અને રવિવારે છોટા ઉદેપુર, નર્મદા સહિત આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે।
રાજ્યમાં પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ યથાવત. ગુજરાતમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ તથા તેના રેગ્યુલેશન 2011 હેઠળ વધુ એક વર્ષ માટે પ્રતિબંધ મુકાયો છે. આ અંગે કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે. કોઈ પણ ખાદ્ય ચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધિત છે. સુઈગામમાં પૂરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ. બનાસકાંઠાના સુઈગામ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં રાહત કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. બનાસ ડેરીના સહયોગથી 1.5 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી અને ગાંઠિયા જેવા સૂકા નાસ્તાનો સમાવેશ છે. વરસાદી પાણીમાં જઈને વહીવટી તંત્ર સરહદી ગામોમાં સતત સેવા આપી રહ્યું છે. અગિયારસ, બીજ અને પૂનમ હવે ક્યારે નહીં ભૂલાય. અગિયારસ એપ તમને એક દિવસ પહેલા અને એ દિવસે યાદ અપાવશે કે આજે અગિયારસ, બીજ કે પૂનમ છે. સાથે સુંદર તહેવારોના પોસ્ટર પણ તમને આ એપમાં મળશે. એપ એન્ડ્રોઇડ અને iOS બંનેમાં ઉપલબ્ધ છે. તો અત્યારે જ અગિયારસ એપ ડાઉનલોડ કરો. રાજ્યને મળ્યા 28 અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાન. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના જિલ્લાઓ માટે 28 અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનનું લોકાર્પણ કર્યું. આ વાનમાં DNA ટેસ્ટ, NDPS કેસની તાત્કાલિક તપાસ, આગ કે અકસ્માત સ્થળે પુરાવા એકત્ર કરવાની સુવિધા સહિત અદ્યતન સાધનો છે. નવા ફોજદારી કાયદાઓ હેઠળ 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુનામાં ફરજિયાત ફોરેન્સિક તપાસ માટે આ વાન ઝડપી તપાસમાં મદદરૂપ થશે. ઇથેનોલથી પેટ્રોલથી વાહનને નુકસાન થાય છે કે નહીં? પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ઇથેનોલ પેટ્રોલ સુરક્ષિત છે અને રેગ્યુલેટર્સ તથા ઓટોમોબાઈલ પ્રોડ્યુસર્સ બંને દ્વારા સમર્થિત છે. ઇથોનેલ પ્રોગ્રામ વિશે સંપૂર્ણ સ્પષ્ટતા ARAI અને સુપ્રીમ કોર્ટને અપાઈ છે. સોશિયલ મીડિયા પર એક પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે જેનો ભોગ હું બન્યો છું. સોશિયલ મીડિયામાં ઇથેનોલ પેટ્રોલથી માઇલેજમાં ઘટાડો અને એન્જિનને નુકસાન થાય છે તેવી અફવા ફેલાઈ રહી છે. રાહુલ ગાંધી પાસે પોતાના 3 વાંદરા છે. ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રાહુલ ગાંધીના વોટ ચોર ગદ્દી છોડ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મહાત્મા ગાંધી પાસે 3 વાંદરાઓ હતા. ખરાબ ન બોલો, ખરાબ ન સાંભળો, ખરાબ ન જુઓ. આધુનિક સમયમાં રાહુલ ગાંધી પાસે પણ 3 વાંદરાઓ છે. સત્ય ન સાંભળો, સત્ય ન જુઓ અને સત્ય ન બોલો. મોદી પ્રત્યે ખૂબ સન્માન. નેપાળમાં જૈનજીએ 73 વર્ષીય ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ સુશીલા કાર્કીને નેપાળનું નેતૃત્વ સોંપ્યું છે. આજે તેમની નિમણૂક પર સેનાની બેઠકમાં ઔપચારિક મંજૂરી મળશે. સુશીલાએ ભારત પ્રત્યે ખાસ લાગણી વ્યક્ત કરતા કહ્યું કે તેમને PM મોદી પ્રત્યે ખૂબ જ સન્માન છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે હું મોદીજીને પ્રણામ કરું છું. મારા દિલમાં તેમની માટે બહુ ઇજ્જત છે. આ નિર્ણયને નેપાળની રાજનીતિમાં ઐતિહાસિક માનવામાં આવે છે. ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે GST સુધારા બાદ ખેડૂતોને મોટો ફાયદો થશે. ટ્રેક્ટર પરનો 12% અને તેના પાર્ટ્સ પરનો 18% GST ઘટાડી હવે 5% કરવામાં આવ્યો છે. પરિણામે ટ્રેક્ટરની કિંમત પર 35 થી 45 હજાર સુધીનો વધારાનો લાભ મળશે. કૃષિ યાંત્રિકીકરણ યોજનાના ખેડૂતોને પણ લાભ આપવા સાધનોની ખરીદીની સમયમર્યાદા 22 સપ્ટેમ્બરથી આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે. સિયાચીનમાં ચોરવાડનો જવાન શહીદ. સિયાચીનમાં બરફ ધસી પડવાના કારણે 3 જવાન શહીદ થયા હતા. આ શહીદ જવાનોમાં એક જવાન જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ચોરવાડ ગામનો વતની છે. શહીદ જવાનનું નામ રાકેશ ડાભી છે. તેઓ 2 વર્ષ પહેલા અગ્નિવીર તરીકે જોડાયા હતા. આજે વીર જવાન રાકેશ ડાભીને ચોરવાડ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.